हेलो स्टूडेंट चैप्टर नंबर 3 આપણું કમ્પ્લીટ થઈ ગયું। હવે એના પછીનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 5 દ્રવ્યની અવસ્થાઓ। હવે દ્રવ્યની અવસ્થાઓ તો દ્રવ્ય એટલે શું? તો કોઈ પણ એવો પદાર્થ કે જેને દળ હોય અને એને જગ્યા રોકે, મતલબ કે એને સ્પેસની જરૂર પડે અને દળ હોય એને આપણે શું કહીએ છીએ? દ્રવ્ય। જે પહેલા ચેપ્ટરમાં તમે એની ચર્ચા કરી છે। હવે દ્રવ્ય એ શું ક્લિયર? હવે દ્રવ્યની અવસ્થાઓ એટલે કે દ્રવ્યની મુખ્ય ભૌતિક અવસ્થાઓ કેટલી છે? 3 છે। કઈ કઈ છે એ આપણને ખબર છે? ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થાઓ। પહેલા ચેપ્ટરમાં આપણે ચર્ચા કરી કે દ્રવ્યની મુખ્ય અવસ્થાઓ કેટલી છે? 3 છે। ઘન, પ્રવાહી અને વાયુ। આમ તો દ્રવ્યની મુખ્ય અવસ્થાઓ 5 છે। આપણે 3 નો અભ્યાસ કરીએ છીએ, પણ દ્રવ્યની મુખ્ય અવસ્થાઓ 5 છે। બોઝ-આઇન્સ્ટાઇન, ઘન, પ્રવાહી, વાયુ અને પ્લાઝ્મા અવસ્થા। ઘન અવસ્થા શું છે તો આપણને ખબર છે કે ધારો કે પાણી H2O ની વાત કરીએ તો H2O જ્યારે ઘન સ્વરૂપમાં હોય ત્યારે બરફ સ્વરૂપે હોય, પ્રવાહી સ્વરૂપે હોય ત્યારે પાણી સ્વરૂપે હોય છે અને વાયુમાં હોય છે ત્યારે એ વરાળ સ્વરૂપે હોય છે। પ્લાઝ્મા અવસ્થામાં શું થાય કે વરાળ સ્વરૂપે ફેરવાય છે, એના પછી પણ એને જો વધારે તાપમાન આપવામાં આવે તો એ તાપમાને એમાંથી ઇલેક્ટ્રોન, પ્રોટોન એ બધું છૂટું પડે છે, તો એને એની શું કહેવાય? પ્લાઝ્મા અવસ્થા। એટલે કે ખૂબ જ ઊંચા તાપમાને ઇલેક્ટ્રોન, પ્રોટોન છૂટા પડે એ અવસ્થા એની પ્લાઝ્મા અવસ્થા થઈ। અને બોઝ-આઇન્સ્ટાઇન અવસ્થામાં બરફ છે એને આપણે જમાઈએ 0 સેલ્સિયસ તાપમાને, પાણી છે બરફ સ્વરૂપે હોય છે, પણ એને હજી વધારે ઠંડુ કરવામાં આવે ત્યારે આપણને એની બોઝ-આઇન્સ્ટાઇન અવસ્થા મળતી હોય છે। પણ આપણે મુખ્ય ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થાનો અભ્યાસ કરીએ છીએ। ગુણધર્મો જોઈએ તો આપણને ખબર છે ઘન પદાર્થના ગુણધર્મો કેવા હોય? તો એમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવા હોય? વધારે હોય। અણુ વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ વધારે હોય। આંતરઆણ્વીય આકર્ષણ બળ વધારે છે એટલે અણુઓ એમાં એકબીજાની નજીક ગોઠવાયેલા છે। અણુ એકબીજાની નજીક ગોઠવાયેલા હોય એટલે ઘન પદાર્થનો આકાર કેવો હોય છે? નિશ્ચિત હોય છે। ઘન પદાર્થમાં આકાર નિશ્ચિત, કેમ? આંતરઆણ્વીય આકર્ષણ બળ વધારે છે, અણુઓ એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા છે એટલે ઘન પદાર્થ છે એનો આકાર નિશ્ચિત છે। એમાં ઘનતા કેવી હોય? ઘન પદાર્થમાં ઘનતા વધારે હોય છે। ઘન પદાર્થ છે એને આપણે સંકોચી શકીએ નહીં। સપોઝ બેન્ચની વાત કરીએ તો હું એને ગમે એટલું દબાણ આપું પણ એનું સંકોચન થાય નહીં। ઘનની કમ્પેરિઝનમાં પ્રવાહીમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવા હોય? ઓછા હોય। આંતરઆણ્વીય આકર્ષણ બળ ઓછા। પ્રવાહી છે એને કોઈ ફિક્સ આકાર હોતો નથી, એને કદ હોય, પણ પ્રવાહી છે જે પાત્રમાં ભરીએ છીએ એ પાત્રનો આકાર ધારણ કરતું હોય છે। ઘનની કમ્પેરિઝનમાં એમાં ઘનતા કેવી હોય? ઓછી। ઘન પદાર્થમાં અણુઓ છે ને આ રીતે ગોઠવાયેલા હોય એકબીજાની ખૂબ જ નજીક એટલે ફિક્સ આકાર ધરાવે। આની ચર્ચા તમારે 12થમાં આવશે। અને પ્રવાહીમાં શું? ઘનની કમ્પેરિઝનમાં અણુઓ થોડા થોડા છૂટા છૂટા ગોઠવાયેલા હોય। જ્યારે વાયુમાં શું થાય? આંતરઆણ્વીય આકર્ષણ બળ ખૂબ જ ઓછા હોય। ના ગણ્યા બરાબર હોય છે, ન ગણ્ય હોય છે કે ખૂબ જ ઓછા આંતરઆણ્વીય આકર્ષણ બળ જોવા મળે। વાયુ છે એને કોઈ કદ કે આકાર ફિક્સ હોતા નથી। વાયુને કદ કે આકાર હોતા નથી। ઘનતા તો ના બરાબર જ હોય।
રીતે એકદમ છૂટા છૂટા ગોઠવાયેલા હોય એટલે અણુઓ વચ્ચે આંતરાણુય આકર્ષણ બળ ખૂબ જ ઓછું હોય. હવે વાયુની ચર્ચા છે એ આપણે આ ચેપ્ટરમાં ટોટલી કરીશું. વાયુ છે આ ચેપ્ટરમાં વાયુ વિશેની ટોટલી ચર્ચા કરવાની છે. થોડી ઘણી ચર્ચા આપણે પ્રવાહી વિશે કરીશું અને ઘન પદાર્થ વિશેની ટોટલી ચર્ચા તમારે 12th માં ભણવાની છે. ક્લિયર? દ્રવ્યની મુખ્ય અવસ્થાઓ 5 છે. એમાંથી મેઇન કઈ? ઘન, પ્રવાહી અને વાયુ. વાયુ અવસ્થા વિશેની ચર્ચા આપણે 11th માં કરીશું. થોડા ઘણા પ્રવાહીના ગુણધર્મોની ચર્ચા પણ આ ચેપ્ટરમાં આપેલી છે અને ઘન પદાર્થની ટોટલી ચર્ચા આપણે 12th માં કરવાની છે. પણ આગળ તમારું ચેપ્ટર સ્ટાર્ટ થાય છે એમાં મેઇન પોઈન્ટમાં તમને આપેલું છે કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ, વાન ડર વાલ્સ આકર્ષણ બળના પ્રકારો, એના પછી હાઇડ્રોજન બંધ, આ બધું જ છે એ ચેપ્ટર 4 રિલેટેડ છે કે ચેપ્ટર 4 માં તમે રાસાયણિક બંધન ભણવાના છો અને આ જે વાન ડર વાલ્સ બળ, હાઇડ્રોજન બંધ એ બધું ભૌતિક બંધન કહેવાય કે ભૌતિક બંધ કેવી રીતે અણુ વચ્ચે બને છે એની ચર્ચા. પણ ટોપિક થોડો બોરિંગ છે એટલે આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ સ્ટાર્ટ કરીશું તો તમને ચેપ્ટર બોરિંગ લાગશે. પણ જો વાયુથી સ્ટાર્ટ કરીશું તો ચેપ્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે આ વાન ડર વાલ્સ બળ અને હાઇડ્રોજન બંધ છે એની ચર્ચા આપણે છેલ્લે રાખીએ છીએ અને એ છે એ ચેપ્ટર 4 રિલેટેડ છે. એટલે આપણે ચેપ્ટરની શરૂઆત આપણે વાયુના નિયમોથી કરવાના છે. વાયુથી ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. આગળના 2-3 પેજ છે એમાં મેં કીધું એ પ્રમાણે કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ આપેલું છે, હાઇડ્રોજન બંધની તમારે ચર્ચા કરેલી છે. એ બધી ચર્ચા આપણે ચેપ્ટરના લાસ્ટમાં કરીશું અને જો તમે ચેપ્ટર 4 ભણી જશો અને એની ચર્ચા થશે તો તમને વધારે મજા આવશે. ક્લિયર? હવે આગળ આપણે વાયુની ચર્ચા કરીએ. તો પહેલા તો વાયુના ગુણધર્મો. અત્યારે તો આપણે જોયું કે વાયુના ગુણધર્મોમાં કે આંતરાણુય આકર્ષણ બળ કેવા? ઓછા. આંતરાણુય આકર્ષણ બળ ખૂબ જ ઓછા હોય છે. વાયુને કદ અને આકાર હોતા નથી. કદ અને આકાર વાયુમાં જોવા મળતા નથી. જે પાત્રમાં આપણે એને ભરીએ છીએ એ પાત્રનો આકાર અને કદ ધારણ કરી લેતા હોય છે. ઘન અને પ્રવાહીની કમ્પેરિઝનમાં ઘનતા ખૂબ જ ઓછી હોય છે. ઘન અને પ્રવાહીની સાપેક્ષમાં ઘનતા ઓછી. સંકોચનશીલ હોય છે. ફુગ્ગામાં હવા ભરેલી હોય એની પર દબાણ લગાવીએ તો ફુગ્ગો શું થાય છે? સંકોચાય. એટલે વાયુ છે એ સંકોચનશીલ ગુણધર્મ ધરાવે છે. વાયુ સંકોચનશીલ ગુણધર્મ ધરાવે છે. સંકોચાવાનો ગુણધર્મ ધરાવે છે. વાયુ પ્રસરણશીલ હોય છે. પ્રસરણનો ગુણધર્મ ધરાવે. અગરબત્તીને આ ખૂણામાં સળગાવીએ તો આખા રૂમમાં એની સ્મેલ આવે એટલે કે વાયુનું શું થાય છે? પ્રસરણ થાય છે. તો વાયુ સંકોચનશીલતાનો ગુણધર્મ પણ ધરાવે છે, પ્રસરણનો ગુણધર્મ પણ ધરાવે છે. આ બધા પાછળનું રીઝન શું છે? તો વાયુમાં આંતરાણુય આકર્ષણ બળ છે એ બહુ જ ઓછા પ્રમાણમાં છે. એના કારણે વાયુ છે એ સરળ છે અને સંકોચનશીલતાનો, પ્રસરણશીલતાનો એ બધા ગુણધર્મ વાયુ ધરાવતો હોય છે. હવે વાયુની ચર્ચા કરવાની છે તો આપણે આવર્ત કોષ્ટકમાં વાયુ કેટલા એ પણ ખબર હોવી જોઈએ આપણને. તો આવર્ત કોષ્ટક ત્રીજા ચેપ્ટરમાં આપણે શીખ્યા. આપણું આવર્ત કોષ્ટક છે એમાં વાયુમાં હાઇડ્રોજન છે વાયુ સ્વરૂપે હોય છે, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરીન. 18મા સમૂહના બધા જ તત્વો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન આ બધા જ આવર્ત કોષ્ટકના વાયુ તત્વો છે. ક્લિયર? આવર્ત કોષ્ટકમાં વાયુ તત્વો કેટલા? તો હાઇડ્રોજન,
નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરિન, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન એ બધા જ વાયુ તત્વો છે. હવે વાયુ માટે જુદા જુદા જે વૈજ્ઞાનિકો છે એમને જુદા જુદા નિયમો આપેલા છે અને એ નિયમોની આપણે ચર્ચા કરીશું. તો વાયુના નિયમો, એના પહેલા કે દબાણ, પ્રેશરને આપણે P વડે દર્શાવીશું, તાપમાન, ટેમ્પરેચરને T વડે દર્શાવીશું, કદ, વોલ્યુમ V, ઘનતા એટલે કે ડેન્સિટી D. આ બધા ચલ સ્વરૂપમાં છે. આ બધા વાયુ માટેના શું છે? ચલો છે. એ બદલાતા હોય છે. એક અચળ હોય તો બીજા બે બદલાય. એમાં દરેકમાં આપણે કદ, દબાણ અને તાપમાન શબ્દ તો આવવાનું જ છે. કે જો તાપમાન ફિક્સ રાખીએ આપણે તો દબાણ અને કદ બદલાય. કદ ફિક્સ રાખીએ તો તાપમાન અને દબાણ બદલાશે. દબાણ ફિક્સ કરીશ તો તાપમાન અને કદમાં ફેરફાર થાય. વાયુના નિયમોમાં આપણે આ ત્રણ વસ્તુમાં ગોળ ગોળ ફરવાનું છે. ક્લિયર? આ બધા શું કહેવાય? ચલો છે. દબાણને આપણે T વડે દર્શાવીશું, તાપમાનને T વડે અને કદને V વડે, ઘનતાને D વડે દર્શાવીશું. હવે વાયુના નિયમોમાં પહેલો નિયમ છે બોયલનો નિયમ. પહેલો નિયમ આવશે આપણો બોયલનો નિયમ. કે બોયલના નિયમમાં મેં હમણાં કીધું એમ કે ત્રણ વસ્તુમાં આપણે ગોળ ગોળ ફરવાનું છે. પણ એના પહેલા ફિક્સ એક વસ્તુ યાદ રાખવાની કે નિયમ, વ્યાખ્યા એ કંઈ લખતા હોય ત્યારે આપણી બુકમાં આપેલી હોય એ પ્રમાણે જે શબ્દોની સિક્વન્સ છે એ શબ્દોની સિક્વન્સ આપણે જળવાય એવો પ્રયત્ન કરવાનો. તો બોયલનો નિયમ શું છે? તો બોયલનો નિયમ આવો છે કે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બોયલ આપણને એવું કહે છે કે કોઈ પણ વાયુ હોય એ વાયુનું જો તમે તાપમાન ફિક્સ કરી દો તો તાપમાન ફિક્સ રાખીએ, તાપમાન કેવું રાખવાનું છે? અચળ. તો દબાણ અને કદમાં તમને વ્યસ્ત પ્રમાણનો સંબંધ જોવા મળે. કે તાપમાનને આપણે T કીધું, દબાણ T, કદ V અને જથ્થો છે એને આપણે n વડે દર્શાવીએ છીએ. અહીંયા આપણે તાપમાન અને જથ્થો શું કહી દીધું છે? ફિક્સ છે. કે તાપમાન અને જથ્થો બદલાય નહીં. જો મેં શરૂઆતમાં તાપમાન 25°C રાખ્યું હોય, રૂમ ટેમ્પરેચર રાખ્યું હોય તો એ રૂમ ટેમ્પરેચર જ રહેશે, એમાં ચેન્જીસ આવે નહીં. તાપમાન માટે અચળ જળવાય એવો પ્રયત્ન કરવાનો છે. અને જથ્થો પણ બદલવાનો નથી કે મેં જે ક્વોન્ટિટીમાં વાયુ લીધો છે એ જ ક્વોન્ટિટીમાં વાયુ રાખવાનો છે, ક્વોન્ટિટી બદલવાની નથી. ત્યારે એનું જે દબાણ છે એ એના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે કે દબાણ વધશે તો કદ ઘટશે અને કદ ઘટશે તો દબાણ વધશે. બંને વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ જોવા મળે. હવે આપણે ચલણ કાઢી નાખીએ તો P બરાબર K × 1/V લેવાય. તમારી બુકમાં K1 આપેલું છે એટલે આપણે K1 લઈશું, ખાલી K પણ લઈ શકાય. તો અહીંયા મારે એવું લખાય PV બરાબર K. એટલે કે PV બરાબર શું છે? અચળ છે એવું કહી શકું. ક્યારે? તાપમાન નિશ્ચિત હશે અને જથ્થો નિશ્ચિત હશે તો PV બરાબર શું થશે? અચળ. તો બીજી વસ્તુ મારે આવું લખી શકાય કે અચળ તાપમાને, આ નિયમ નથી સમજવા માટે છે કે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ હોય. દબાણ અને કદનો ગુણાકાર અચળ. જો 25°C તાપમાને ધારો કે કોઈ 1 મોલ વાયુ લઉં છું
અને એનું દબાણ 2 છે અને એનું કદ છે એ 3 છે, તો શું થશે? બંનેનો ગુણાકાર છે એ અચળ આવે. ધારો કે હું એમ કહું કે દબાણ P છે એ મેં 3 લીધું છે, ત્યારે કદ V બરાબર 2 છે. બંનેનો ગુણાકાર કરું તો 6 થશે. હવે તાપમાન એનું એ રાખીશ તો દબાણ હું 2 લઈશ તો ત્યારે એનું કદ કેટલું થયું હશે? 3 થયું હશે. પણ બંનેનો ગુણાકાર તો કેવો આવે છે? ફિક્સ 6 આવે છે. એટલે કે તાપમાન અને જથ્થો ફિક્સ રાખવામાં આવે તો દબાણ અને કદનો ગુણાકાર જે છે એ કેવો આવશે? અચળ આવશે. એટલે કે બંને વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે એવું હું કહી શકું. હવે જો તાપમાન T હોય ત્યારે શરૂઆતમાં વાયુનું કદ V1 છે અને દબાણ P1 છે. એ જ તાપમાને જો હું વાયુનું વિસ્તરણ કરું, એ જ તાપમાને વિસ્તરણ કરતા વાયુનું કદ છે એ V2 છે અને એનું દબાણ P2 છે. 25 સેલ્સિયસ તાપમાને જ વાયુનું શું કરવામાં આવે છે? વિસ્તરણ કરવામાં આવે છે. 25 સેલ્સિયસ તાપમાને વાયુનું વિસ્તરણ કરીશું ત્યારે એનું દબાણ શું થઈ જશે? P2 અને એનું કદ શું થઈ જશે? P2. તો હું આવું લખી શકું કે P તાપમાને શરૂઆતમાં P1 V1 બરાબર અચળ એવું કહી શકાય કે દબાણ અને કદનો ગુણાકાર અચળ છે એવું આપણે આગળ સાબિત કરેલું છે. પછી તાપમાન તો એ જ છે પણ વાયુનું વિસ્તરણ કરીએ છીએ ત્યારે P2 V2 બરાબર પણ K આવે છે. તો આવું લખી શકાય કે P1 V1 બરાબર P2 V2. તાપમાન ફિક્સ રાખ્યું છે એટલે K ની વેલ્યુ બંને માટે કેવી આવશે? અચળ આવશે, બદલાશે નહીં. તો આવું લખાય P1 P2 બરાબર V1 V2. પણ જો તાપમાન બદલાઈ જશે તો K ની વેલ્યુ બદલાઈ જશે. જથ્થો બદલી નાખીશું તો K બદલાઈ જશે. એટલે એવું કહી શકાય કે બોઇલનો અચળાંક છે, અહીંયા આપણે અચળાંક મૂક્યો અને બોઇલ અચળાંક કહીશું. K શું છે? બોઇલ અચળાંક. તો બોઇલનો અચળાંક શેના પર આધારિત છે? તો જે વસ્તુ અચળ છે એના પર અચળાંક આધારિત હોય તેવું લખી શકાય. MCQ માં પૂછાતું હોય છે કે બોઇલનો અચળાંક તાપમાન અને જથ્થા પર આધારિત છે. કેવી રીતે છે આપણે આગળ આલેખમાં જોઈએ છે. પણ જો તાપમાન બદલાશે તો K ની વેલ્યુ બદલાશે, જથ્થો બદલાશે તો K ની વેલ્યુ બદલાશે. પણ જો એક જ તાપમાન અને એક જ જથ્થા માટે K ની વેલ્યુ શું આવશે? સરખી આવશે. કે 25 સેલ્સિયસ તાપમાન માટે આ પ્રક્રિયા કરું તો બંનેમાં K સરખો આવે. પણ જો આ પ્રક્રિયા છે એ 25 અંશે કરું અને આ 50 સેલ્સિયસે કરું તો શું થાય? K બદલાઈ જાય છે. ક્લિયર આટલું? તો બોઇલ અચળાંક છે શેના પર આધારિત છે? તો તાપમાન અને જથ્થા પર આધારિત છે. તાપમાન બદલાશે K બદલાશે, જથ્થો બદલાશે તો K બદલાશે. આલેખ પરથી આપણે જોઈએ. બોઇલનો નિયમ છે એ આલેખ પરથી ચર્ચા કરીએ. તો બોઇલના નિયમમાં આપણે એમ કીધું કે દબાણ અને કદ વચ્ચેનો સંબંધ લીધો છે. આપણે આવું લીધું કે P ચલે છે 1/d અથવા તો P બરાબર K. બોઇલનો નિયમ આપણો આવો છે. તો દબાણ અને કદનો આલેખ લો તો દબાણ P અને કદ વિરુદ્ધ V નો આલેખ લો તો મને સમતાપી વક્ર મળે છે. પૂછાતું હોય છે કે બોઇલના નિયમનો આલેખ છે એ કેવો વક્ર છે? તો બોઇલના નિયમનો આલેખ સમતાપી વક્ર છે.
મળે છે કે એક દબાણ અને કદનો સંબંધ છે એ કેવો મળે છે? અચળ મળે છે. અને એક જ તાપમાન માટે k ની વેલ્યુ કેવી મળે છે? ફિક્સ મળે છે. પણ જો જુદા જુદા તાપમાન લેવામાં આવે તો મને જુદા જુદા વક્ર મળે. સપોઝ આ T1 તાપમાને લીધું છે, મેં આ T2 તાપમાને લીધું છે, આ T3 તાપમાને લીધું છે. પણ બોયલનો આલેખ છે એ સમતાપી વક્ર છે. કેમ સમતાપી વક્ર કહીએ છીએ? તો બોયલના નિયમમાં શું આપેલું છે કે પ્રક્રિયા છે એ કેવી થાય છે? અચળ તાપમાને થાય છે. તાપમાન ફિક્સ છે એટલે એ વક્ર કેવો છે? સમતાપી વક્ર છે કે તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી, જથ્થામાં ફેરફાર થતો નથી. પણ તાપમાન બદલીએ તો બોયલ અચળાંકની વેલ્યુ છે એ બદલાતી હોય છે. બીજો આલેખ આપણે આ રીતનો ડ્રો કરીએ કે દબાણ વિરુદ્ધ 1/v નો આલેખ. દબાણ વિરુદ્ધ 1/v નો આલેખ લેવામાં આવે તો એ સીધી રેખામાં આપણને મળે છે. દબાણ વિરુદ્ધ 1/v નો આલેખ લેવામાં આવે, જેમ તાપમાન વધશે એમ k ની વેલ્યુ એનો ઢાળ છે એ વધશે. ધારો કે હું T1 તાપમાન માટે ઢાળ લઉં તો મને અહીંયા ઢાળ મળે. તો T1 તાપમાને જે ઢાળ મળે, ઢાળ શું છે એ ફિઝિક્સમાં શીખ્યા. એના કરતાં T2 તાપમાને ઢાળ બદલાય કે ના બદલાય? ઢાળ વધે. અને T3 તાપમાને તો એના કરતાં પણ વધારે મળશે. તો અહીંયા જે ઢાળની વેલ્યુ મળે એ શેની વેલ્યુ છે? k ની વેલ્યુ છે એવું શકું. ઢાળની વેલ્યુ છે k ની વેલ્યુ છે. હવે T3 તાપમાને મને ઢાળ કેવો મળે? વધારે મળે છે. મતલબ કે બોઇલ અચળાંકની વેલ્યુ કેવી હશે? વધારે હશે. કોની કરતા? T3 તાપમાન કરતા. કેમ? તો T2 તાપમાન કરતા. તો T2 માં ઢાળ ઓછો મળશે અને T1 માં તો એના કરતા પણ ઓછું મળશે. ક્લિયર હતું કે બોયલના નિયમમાં આલેખ છે સમતાપી વક્ર મળે છે ક્યારે? કદ વિરુદ્ધ દબાણનો આલેખ દોરીએ છીએ. પણ જો કદ વિરુદ્ધ 1/v નો આલેખ લઈએ, કદ વિરુદ્ધ 1/v નો આલેખ છે એ સીધી રેખામાં મળે છે. પણ કદ વિરુદ્ધ દબાણનો આલેખ છે એ મને વક્ર સ્વરૂપે મળે છે. અહીંયા શું થાય છે કે T3 તાપમાને ઢાળની વેલ્યુ વધારે મળે છે. T એટલે કે એનો k છે એ વધારે હશે. T2 તાપમાને ઢાળની વેલ્યુ છે મને ઓછી મળે છે, એનો k ઓછો હશે. k છે એ ઢાળ ઉપર આલેખ પરથી લઈએ ત્યારે k છે એ ઢાળ પર ડિપેન્ડન્ટ છે. ઢાળનું મૂલ્ય વધે તો k નું મૂલ્ય છે એ વધતું હોય છે. ક્લિયર બોયલના નિયમમાં કે વક્ર સમતાપી વક્ર શેનો આલેખ? સમતાપી વક્ર દબાણ વિરુદ્ધ કદનો. અને દબાણ વિરુદ્ધ 1/v નો આલેખ લઉં તો કેવો? સીધી રેખામાં. પણ જો ઊંચા દબાણે પ્રક્રિયા કરવામાં આવે કે દબાણ છે બહુ જ ઊંચું રાખવામાં આવે તો આ જે આલેખ છે એ મને સીધી રેખામાં મળે નહીં. કેમ? તો દબાણ એકદમ વધારું તો આ જે આલેખ છે એ મને અહીંયા સીધી રેખામાં મળતો નથી. ઉગમ બિંદુમાંથી પસાર થતો આલેખ મને મળતો નથી. એટલે કે બોયલના નિયમનું ત્યાં શું જોવા મળે છે? વિચલન જોવા મળે છે. આગળ ચર્ચા કરીશું કેમ વિચલન જોવા મળે છે. પણ અત્યાર પૂરતું યાદ રાખો કે બોયલ ખૂબ જ ઊંચા તાપમાને અને ખૂબ જ ઊંચા દબાણે બોયલના નિયમમાં વિચલન જોવા મળે. જે ઢાળ છે એ સીધી રેખામાં મળે નહીં. મતલબ કે એમાં શું આપણને જોવા મળે છે? વિચલન જોવા મળે છે. કે બોયલના નિયમમાં ખૂબ જ ઊંચા તાપમાને અને ખૂબ જ ઊંચા દબાણે બોયલના નિયમમાં વિચલન જોવા મળે છે. એટલે કે બોયલનો નિયમ પડાતો નથી. ક્લિયર? આ બધા જ નિયમો છે એ ખાલી આદર્શ વાયુને જ લાગુ પાડી શકાય છે. હવે વાયુ આદર્શ હોય એ શું છે એ બધું આપણે આગળ ચર્ચા કરવાની છે. પણ અત્યાર પૂરતું શું યાદ રાખીશું? ખૂબ જ ઊંચા તાપમાને અને ખૂબ જ ઊંચા દબાણે બોયલના નિયમનું પાલન થતું નથી. હવે એના પછીનો ટોપિક છે કે બોયલના નિયમ પરથી દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ દર્શાવો. બોયલના નિયમ પરથી
દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ. બોયલનો નિયમ હમણાં આપણે શીખી લીધું શું છે? PV બરાબર K, એટલે કે PV બરાબર અચળ છે એવું કહેવાય. હમણાં કીધું એ પ્રમાણે કે PV કેવું છે? અચળ છે. દબાણ અને કદનો ગુણાકાર છે એ અચળ આવે છે. હવે ઘનતા D બરાબર દળ ભાગ્યા કદ લેવાય. ઘનતા D બરાબર દળ ભાગ્યા કદ, અને સમીકરણ 1 કરીએ તો સમીકરણ નંબર 1 માં D બરાબર m upon, અહીંયા ઘનતા D બરાબર m upon v છે તો v બરાબર હું m upon d લઈ શકું. v ને કરતા બનાવી દીધું. ક્લિયર? તો સમીકરણ નંબર 1 માં v બરાબર m upon t લેતા. સમીકરણ નંબર 1 આપણો શું છે? PV બરાબર K. તો P બરાબર m upon d બરાબર, અહીંયા K1 લેજો. બુકમાં K1 આપેલું છે ને એટલે આપણે K1 લઈશું. તો આવું થાય. T ને કરતા બનાવો તો P બરાબર K1 * d upon m. હવે K1 તો અચળ છે, આપણને ખબર છે. K1 શું છે? અચળ છે, કારણ કે અહીંયા અચળાંક હતો. તો અચળાંક તો અચળ, પણ કોઈ પણ વાયુનું જ્યારે દળ લઈએ છે તો દળ પણ શું આવે? અચળ આવે. તો K1 upon m બરાબર હું K ડેશ લઈ શકું. બંને અચળ છે. K1 પણ અચળ છે અને m પણ અચળ છે. તો એની જગ્યાએ મેં લીધું તો શું? અચળ જ લીધું. તો આવું લખી શકાય કે P બરાબર K ડેશ * d. હવે અહીંયા હું ચલણ મૂકી શકું કે P ચલે છે d. તો નિયમ શું થાય મારો? આવું લખી શકું કે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ ઘનતાના સમપ્રમાણમાં હોય છે. અચળ તાપમાને વાયુનું દબાણ ઘનતાના સમપ્રમાણમાં હોય. જથ્થો કેવો છે? નિશ્ચિત. બોયલના નિયમમાં આપણે શું જોયું કે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ છે એના કદના વ્યસ્ત પ્રમાણમાં હતું. બોયલનો જે આલેખ છે એ આલેખમાં કયો વક્ર છે? સમતાપી વક્ર છે. બોયલનો આલેખ છે એ સમતાપી વક્ર છે. એના પછી બીજું આપણે શું જોયું કે બોયલ અચળાંક K છે એ શેના પર ડિપેન્ડન્ટ છે? તાપમાન અને જથ્થા પર. જો તાપમાન બદલાશે, જો જથ્થો બદલાશે તો અને તો જ K ની વેલ્યુ બદલાશે. જો અચળ તાપમાન, અચળ મતલબ કે ફિક્સ ટેમ્પરેચર હશે અથવા તો એનો જથ્થો છે એ પણ ફિક્સ હશે તો K ની વેલ્યુ બદલાશે નહીં. કે કોઈ પણ દબાણ અને તાપમાનમાં કોઈ પણ દબાણ અને કદ માટે K ની વેલ્યુ એક જ તાપમાને એક જ આવશે. એમાં ચેન્જીસ થશે નહીં. કદ અને દબાણમાં વધારો ઘટાડો થાય પણ બંનેનો ગુણાકાર કરીએ તો પાછું અચળ મળશે. આલેખ છે એ સમતાપી વક્ર છે. જ્યારે દબાણ અને 1/v નો આલેખ લઈએ છીએ તો એ સીધી રેખામાં મળે છે. ખૂબ જ ઊંચા તાપમાને અને ખૂબ જ ઊંચા દબાણે બોયલના નિયમમાં શું જોવા મળે છે? વિચલન જોવા મળે છે. અને બોયલના નિયમ પરથી ઘનતા અને દબાણ વચ્ચેનો જે સંબંધ છે એ કેવો છે? દબાણ અને ઘનતા વચ્ચે સમપ્રમાણનો સંબંધ છે. જો દબાણમાં વધારો કરીશું તો ઘનતામાં શું થશે? વધારો થશે. એટલે કે જો ખૂબ જ ઊંચું દબાણ આપવામાં આવે વાયુને તો એની ઘનતા છે એ વધે. એટલે કે વાયુ છે એ શું થાય? ઘટ થાય. બધા અણુઓ છે એકબીજાની નજીક આવે એટલે વાયુ છે એ ઘટ થશે. એટલે કે એની ઘનતામાં શું થાય છે? વધારો થાય છે. દબાણ વધારીશ તો ઘનતા પણ શું થશે? વધશે. દબાણ ઘટાડીશ તો ઘનતા ઘટશે. પણ બોયલના નિયમમાં શું થશે? વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે તો દબાણ વધારો તો કદમાં ઘટાડો. બલૂનનું એક્ઝામ્પલ લઈએ. એક ફુગ્ગો છે
એ ફુગ્ગો લઈ લઈએ આપણે, તો ફુગ્ગા પર જ્યારે દબાણ વધારવામાં આવે છે, મતલબ કે એને દબાઈશ, એને પ્રેસ કરીશ તો એનું કદ શું થાય છે? ઘટે છે. અને જો એનું કદ વધારીશ તો મારે એની ઉપરથી દબાણ ઘટાડી દેવું પડે. ક્લિયર એટલું કે બોયલના નિયમમાં દબાણ અને કદ વચ્ચેનો સંબંધ વ્યસ્ત પ્રમાણનો, અને બોયલના નિયમ પરથી ઘનતા અને દબાણ વચ્ચેનો સંબંધ છે એ સમપ્રમાણનો છે. આના પછીના લેક્ચરમાં આપણે ચાર્લ્સનો નિયમ જોઈશું.